ઉત્તરાયણમાં બૈરાએ લાડવા બનાવવાનો ટ્રાય કર્યો પણ લાડવો બન્યો નહીં. તો પછી બહુ ઢીલું થઈ ગયું હતું ને તેનો પેડાનો શેપ આપ્યો. પેડાનો શેપ આપ્યો ને તો પેડોય પોળો થઈ ગયો. એટલે અમે વિચાર્યું કે આ બધા ઓગળેલા લાડવાના છે ને કોડિયામાં ભરીને ઉપર બધાને આપી દઈએ, જોઈએ ભાવે કે નહીં ભાવતો. ઓગળેલો લાડવો તૈયાર છે. આપણે હવે જઈએ ફટાફટ ઉપર અને આપીએ બધાને. સાલુબેન બધાને ઓગળેલો લાડવો આપી રહ્યા હતા. ખુશી ખુશી બધા કોડિયું લઈ બી રહ્યા હતા. જો આ કોડિયા હું કાં તો મારું બૈરું વેચત ને તો કોઈ ના ખાત, બધાને શક પડી જાત કે આમાં કંઈક લોચા આવે. એટલે અમે આ કોડિયા સાલુબેનને આપ્યા કે ભાઈ તમે આપો તો બધા ખાશે ને કે કોઈ ખાશે બી નહીં. એક બાજુ કોડિયાનું વિતરણ ચાલુ હતું અને બીજી બાજુ બે દોસ્તો બિચારા સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. એક થાળીમાં ખાવાનું ખાઈ શકીએ તો એક ખુરશી ઉપર ના બેસી શકીએ. કોડિયા તો બધાએ હાથમાં લઈ લીધા પણ કોઈ ખાવાનું નોમ નહોતું લેતું. બધા ધારીને જોતા હતા કે આ શું સારું. કોડિયું લઈને બધા સટકવાનું વિચારતા હતા. એટલામાં રાહુલભાઈએ સાહસ કર્યું ખાવાનું. એમનું જોઈને પછી બધાએ ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું. બધાએ મન મારીને ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું. અને આ બેન જોડે ગયા તો આ બેનને તો એટલું ભાઈ ગયું કાકુ તાસ જ લઈ લીધું. ઓગળેલા લાડવા ખાવાનું ચાલુ હતું એટલામાં તો જેનુંને બી એક કોડિયું પકડાઈ દીધું. એ બી હાદસાનો શિકાર થઈ ગઈ. એના પછી બબી આવી. બબીએ બી ખાધું, એને બી ભાઈ ગયું. દીપ અંજલિનો વ્લોગ જોવા માટે થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી.